Example number 5. ઉપવલય x² upon 4 plus y² is equal to 9 આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અને x² upon a² plus y² upon b² is equal to 1 સાથે સરખાવીએ તો a² is equal to 4, b² is equal to 9, a is equal to 2, b is equal to 3, a less than b છે એટલે આ ઉપવલય આ પ્રકારે દોરી શકાશે. આગળના એક્ઝામ્પલ નંબર 4 માં ઉપવલય a ગ્રેટર ધેન b પ્રકારનો એટલે આડો ઉપવલય દોર્યો તો આ a લેસ ધેન b પ્રકારનો y નો છેદ મોટો છે એટલે આ ઊભો ઉપવલય દોર્યો છે. આ ઉપવલય x અક્ષને જ્યાં છેદે છે x અક્ષ પર y આમ 0 એટલે x² upon 4 plus 0 is equal to 1, x² is equal to 4, x is equal to plus or minus 2 એટલે અહીંયા છેદ બિંદુ આવશે 2 0 અને અહીંયા આવશે minus 2 0. હવે ઉપવલય y અક્ષને છેદે y અક્ષ પર x આમ 0 એટલે અહીંયા 0 plus y² upon 9 is equal to 1, y² is equal to 9, y is equal to plus or minus 3 એટલે અહીંયા આવશે 0 3 અને 0 minus 3. આપણે આ ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ફક્ત કોઈ એક ભાગનું જ ક્ષેત્રફળ શોધી દઈએ અને 4 વડે ગુણી દઈએ. એક ભાગનું ક્ષેત્રફળ શોધીને 4 વડે એટલા માટે ગુણીએ કે અહીંથી આનું અંતર અને આ અંતર સમાન છે, આ અંતર અને આ અંતર સમાન છે એટલે એને કોઈ એક જ ભાગનું ક્ષેત્રફળ પ્રથમ ચરણમાં આવતા ભાગનું ક્ષેત્રફળ શોધી દઈએ અને 4 વડે ગુણી દઈએ. આપણે એક્ચ્યુઅલી આ ઉપવલયનું ક્ષેત્રફળ શોધવાનું છે, ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એમાં ફક્ત હું પહેલા ચરણમાં આવતા ભાગનું જ ક્ષેત્રફળ શોધું છું, ત્યારબાદ એને હું 4 વડે ગુણી દઈશ. હવે આમાં આપણે ઉપવલય એટલે વક્ર, બે સમાંતર રેખાઓ એટલે x a અને x b અથવા y a અને y b એમ સમાંતર રેખાઓ લઈ શકાશે અને કોઈ અક્ષ, કોઈ x અક્ષ અથવા y અક્ષ. આગળના એક્ઝામ્પલમાં મેં x a અને x b સમાંતર રેખાઓ નિયત સંકલનના લિમિટ માટે લીધી હતી. આમાં પણ x a અને x b એટલે કે x 0 અને x a લઈ શકાય અથવા y 0 અને y 3 લઈ શકાય. બે સમાંતર રેખાઓ y 0 y 3 આ વક્ર અને y અક્ષ, આનાથી y 0 y 3 એ નિયત સંકલન માટે લિમિટ બનશે. વક્ર અને y અક્ષ આનાથી ઘેરાતો પ્રદેશ, આનાથી બંધ આકૃતિ બને છે. હવે I is equal to integration y is equal to 0 to y is equal to 3 અને આ લિમિટ જે y ની લીધી છે તો વિધેય પણ y માં જ જોઈએ આપણે. તો x² upon 4 plus y² upon 9 is equal to 1 એટલે x ની કિંમત શોધી દઈએ. x² upon 4 1 minus y² upon 9 is equal to 9 minus y² upon 9, x² is equal to 4 upon 9, 9 minus y², x is equal to 2 plus or minus 2 by 3 under root 9 minus y². આ પ્રથમ ચરણ છે એટલે મેં પ્લસ લીધું છે.
લિમિટ મેં y ની લીધી છે, y 0 થી 3 આ બે સમાંતર રેખાઓ લીધી છે, તો વિધેય પણ y માં જ રાખવું પડે, એટલે 2/3 * √9 - y² અને y ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરવું પડે, એટલે dy is equal to 2/3 0 to 3 √3² - y² is equal to 2/3 y/2 √3² - y² plus a²/2 sin inverse y/3 0 to 3 y is equal to 3 મૂકી દઈએ, is equal to 2/3 3/2 √3² - 3² plus 9/2 sin inverse 3/3 આ અપર લિમિટ મૂકી માઇનસ લોઅર લિમિટ 0 plus 9/2 sin inverse 0 આ 3² - 3² ને લીધે આ ભાગ 0 થઈ ગયો, is equal to 2/3 0 plus 9/2 into 9/2 sin inverse 1 અને આ ભાગ તો 0 થઈ ગયો, is equal to 3 into sin inverse 1 આ 2 cancel, 3 into sin inverse 1 pi/2 is equal to 3 pi/2. Y is equal to 3 એટલે 3/2 √3² minus 3² એટલે 0 થઈ ગયું, પ્લસ a²/2 એટલે 9/2 sin inverse y/3 y is equal to 3/3 3 pi/2. હવે આ તો ફક્ત પ્રથમ ચરણનું જ આપણને ક્ષેત્રફળ, પ્રથમ ચરણથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 4 into mod I is equal to 4 into 3 pi/2 is equal to 6 pi ચોરસ એકમ. આમાં પણ ચોથા એક્ઝામ્પલની જેમ પણ x is equal to 0 x is equal to 2 સમાંતર રેખાઓ, વક્ર અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકાય. હવે x માં જો સમાંતર રેખા લીધી હોય તો વિધેય પણ x માં રાખવું પડે આપણે, અને x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરવું પડે, એટલે એ પણ સમાંતર રેખાઓ લઈ શકાશે. x is equal to 0 to x is equal to 2 અને એ સમાંતર રેખાઓ આપણે x is equal to 0 to 2 ને નિયત સંકલનના ઇન્ટિગ્રેશન માટે લિમિટ તરીકેનો ઉપયોગ કરીશું. k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર સાથે સરખાઈએ, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે hk કેન્દ્ર અને r ત્રિજ્યા વાળું વર્તુળ, તો x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર સાથે સરખાઈએ તો h અને k 0 0 છે, r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 therefore r ઇઝ ઇક્વલ ટુ 2. હવે આ વર્તુળ x ઇઝ ઇક્વલ ટુ √3 રેખા અને x અક્ષ આ ત્રણેય વક્રથી, x અક્ષ પણ વક્ર જ છે કે જેનું સમીકરણ y 0 છે. આ એક વક્ર, રેખા અને x અક્ષ થી જે બંધ આકૃતિ બને પ્રથમ ચરણમાં એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આમાં આકૃતિ દોરતા આવડશે, આકૃતિ વક્ર દોરી શકશો તમે, તો તમને એમાં નિયત સંકલનની જે લિમિટ લેવાની આવે છે એ લિમિટ કઈ રીતે પસંદ કરવી એ તમને ખ્યાલ આવશે. આકૃતિ વગર આ તમને અમુક એક્ઝામ્પલ એવા છે કે આકૃતિની જરૂર પડશે જ, અને દરેક એક્ઝામ્પલમાં આકૃતિ દોરો એ અગત્યનું છે, જેનાથી તમને મેં
કીધું હતું કે ભાઈ સમાંતર રેખાઓ x માં પણ ચાલે, સમાંતર રેખાઓ y માં પણ ચાલે. તો તમે જો આકૃતિ દોરેલી હશે તો જ તમને એ ખ્યાલ આવશે કે સમાંતર રેખાઓ કઈ લેવી. x અક્ષ, y અક્ષ, કેન્દ્ર 0 0, આટલી ત્રિજ્યા એ 2 x અક્ષ પર છે 2 0. x √3y એ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. કેમ કે આ રેખા પ્રમાણે હોય ax by c = 0. આ રેખા ઉગમ બિંદુથી પસાર ના થાય, આમાં અચળ પદ છે. પણ આ રેખા છે ax by = 0. આ રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય, કારણ કે આમાં અચળ પદ નથી, આમાં અચળ પદ છે. એટલે આ રેખા અક્ષોને છેદે, x અક્ષને છેદે અને y અક્ષને છેદે. જ્યારે આ રેખા અક્ષોને છેદશે ને ઉગમ બિંદુમાંથી જ પસાર થશે. હવે એ પ્રમાણે જ છે આ રેખા x - √3y = 0. હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આમ પણ પસાર થઈ શકે અથવા આમ પણ પસાર થઈ શકે. એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય અથવા બીજા અને ચોથા ચરણમાંથી. તો કયા ચરણમાંથી પસાર થાય? તો જો તમે x ધન લેશો તો y ધન મળશે, અથવા y ધન લેશો તો x ધન મળશે. એટલે બંને પોઝિટિવ કયા ચરણમાં આવે છે? પહેલા ચરણમાં આવે છે. એટલે પહેલા અને ત્રીજામાંથી પસાર થશે આ રેખા. બરાબર? તો આ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થશે. એનું મેં તમને કારણ જણાવી દીધું કે આ રેખાની અંદર આની જેમ અચળ પદ, આમાં અચળ પદ છે, આમાં અચળ પદ નથી. એટલે રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. ઉગમ બિંદુમાં કાં તો પહેલા અને ત્રીજા ચરણમાં પસાર થાય અથવા બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય. તો પહેલા અને ત્રીજામાંથી પસાર થાય એના માટે જો તમે y નું મૂલ્ય ધન લો તો x પણ ધન જ મળવાનું છે. તો બંને ધન કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. એટલે પહેલા અને ત્રીજામાંથી પસાર થશે. x ઋણ લેશો તો y ઋણ બનશે. બંને ઋણ ત્રીજા ચરણમાં હોય છે, x ઋણ ને y ઋણ. હવે આપણને વર્તુળ, રેખા અને x અક્ષ આનાથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આ ભાગ વર્તુળનો, આ ભાગ રેખા અને x અક્ષ, આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, જેની અંદર વક્રનો ભાગ આવી જાય છે, રેખાનો પણ ભાગ આવી જાય છે અને x અક્ષ પણ આવી જાય છે. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. હવે આ એક્ઝામ્પલ માટે બે રીત છે. એક રીત નંબર 1, તો આમાં હું આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢું છું. પહેલા તો જ્યારે પણ બે વક્ર આપે, અહીંયા વર્તુળ અને રેખા બે વક્ર આપે એટલે હંમેશા બે વક્ર આપ્યા હોય એટલે છેદ બિંદુ શોધી કાઢવાનું. એટલે આના યામ શોધી કાઢું છું. અહીંયા યામની મારે જરૂર નથી, કારણ કે મારે આટલા ભાગનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે હું છેદ બિંદુ આ શોધી કાઢું છું. પહેલા તો x² છેદ બિંદુ માટે x² + y² = 4 અને x √3y. x √3y આમાં મૂકી દઈએ એટલે y મળી જશે. √3y² + y² = 4. તો 3y² + y² = 4. Therefore 4y² = 4. y² = 1. y = ±1. y = 1 આમાં મૂકી દો, આમાં ના મૂકશો. જ્યારે એક દ્વિઘાતમાં હોય, એક સુરેખમાં હોય તો હંમેશા કિંમત સુરેખમાં જ મૂકવાની રાખવાની. બરાબર? y = 1 તો x √3 અને y = -1 તો x √3. એટલે છેદ બિંદુ આવ્યું √3 1 અને -√3 -1 આ છેદ બિંદુ વર્તુળ અને રેખાનું. આ છેદ બિંદુની આપણને જરૂર છે નહીં, કારણ કે આટલા ભાગનું જ ક્ષેત્રફળ શોધવું છે. હવે એક રીતમાં
હું અહીંયા આગળ y માં સમાંતર રેખા લઉં છું એટલે કે આને હું y પર એ કરી દઉં છું એટલે આટલા ભાગનું y = 1 આ જે છેદ બિંદુ છે y = 1 અને આ બીજી સમાંતર રેખા y = 0 એનાથી અને y અક્ષ એનાથી ઘેરાતો પ્રદેશ એટલે આપણને આટલા ભાગનું ક્ષેત્રફળ મળી જશે આખા ભાગનું આ આપણે તો ફક્ત આ જ જોઈએ છે આ તો ભાગ જોઈતો જ નથી આપણે રકમ પ્રમાણે ફક્ત આટલા ભાગનું જ ક્ષેત્રફળ જોઈએ છે આપણને આ આખા ભાગનું ક્ષેત્રફળ મળશે એટલે આના માટે એક વક્ર માઈનસ બીજું વક્ર કરીશું એટલે આ ભાગ બાદ થઈ જશે એટલે આ ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જશે આમાં આપણને અને y અક્ષ પર એ કરી દઉં છું તો આટલા ભાગનું ક્ષેત્રફળ મળી જશે એટલે વર્તુળ આવશે ને y અક્ષ છે રેખા તો આવતી જ નથી તો એમાં એક વક્ર માઈનસ બીજું વક્ર કરવાથી આ ભાગ બાદ થઈ જશે આટલો જે ભાગ છે એ ભાગ બાદ થઈ જવાથી આટલા ભાગનું ક્ષેત્રફળ મળી જશે I = ઇન્ટિગ્રેશન હવે હું વિધેય y માં લઉં છું સમાંતર રેખા y = 0 y = 1 લિમિટ માટે ઉપયોગ કરું છું તો વિધેય પણ મારે y માં રૂપાંતર કરવું પડે આ તો y માં છે જ અને y માં રૂપાંતર કરી દઉં તો એના માટે x² + y² = 4 x² = 4 - y² x ± √4 - y² x √4 - y² પ્રથમ ચરણ કારણ કે આપણે પ્રથમ ચરણમાં જ શોધવું છે ક્ષેત્રફળ એટલા માટે પ્લસ જ લીધું હવે આવી રીતે બે વક્રો આપ્યા હોય મેં થિયરીના આકૃતિમાં સમજાવેલું જ છે કે જ્યારે બે વક્રો એકબીજાને અહીંયા એક બિંદુમાં છેદે છે ત્યારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો ઇન્ટિગ્રેશન a to b એક વક્ર માઈનસ બીજું વક્ર f of phi minus g of phi dy મેં y માં સમાંતર રેખા લીધી છે એટલે લિમિટ y ની છે y = 0 to 1 તો વિધેય પણ y માં જ રાખવાનું = ઇન્ટિગ્રેશન y = 0 to 1 4 - y² minus √3 y dy = √a² - x² પ્રમાણે y/2 √4 - y² plus a²/2 a² એટલે 4² એટલે a² એટલે 2² 4/2 sin inverse y/2 minus √3 y²/2 0 to 1 y = 1 મૂકી દઈએ 1/2 4 - 1 3 plus 2 sin inverse 1/2 minus √3 into 1/2 minus lower limit y = 0 plus 2 sin inverse 0/2 0 minus √3 into 0 લોઅર લિમિટ મૂકવાથી ભાગ તો 0 થઈ ગયો એટલે √3/2 plus 2 sin inverse 1/2 minus √3/2 cancel sin inverse 1/2 એટલે pi/6 is equal to pi/3 therefore માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to pi/3 ચોરસ એકમ એટલે આ એક વક્ર માઈનસ બીજું વક્ર એટલા માટે કર્યું કે આ ભાગની જરૂર નથી આપણને
એટલે એ ભાગ શું કરી દીધો, બાદ કરી દીધો, એટલે આટલા ભાગનું આપણને ક્ષેત્રફળ મળી ગયું. આપણે આ y અક્ષ પર લંબાવી દીધું એટલે આખો આ ભાગ આવે છે, આ ભાગ આવે છે એમાં રેખા પણ અંદર આવી જાય છે, એટલે વક્ર માઈનસ બીજું વક્ર કરવાથી આ ભાગ જે છે એ બાદ થઈ જાય છે અને આપણને જે ભાગ જોઈએ છે વર્તુળ, રેખા અને x અક્ષ એનું ક્ષેત્રફળ મળી જશે. આ એક રીત થઈ. બીજી રીતમાં તમે આમ પણ વિચારી શકશો કે અહીંયા છેદ બિંદુ છે, વક્ર, વર્તુળ અને રેખાનું જે છેદ બિંદુ છે ત્યાં છેદ બિંદુ આગળ તમે અહીંયા આમ સમાંતર y માં સમાંતર રેખા બનાવી તો x માં પણ આમ સમાંતર રેખા બનાવી શકશો. ઓકે, બીજી રીતમાં તમે આમ પણ આ છેદ બિંદુ છે અહીંયા આગળ, એ છેદ બિંદુ આગળ આપણે y માં સમાંતર રેખા લીધી હતી, y બરાબર સમાંતર રેખા, અને અહીંયા જે છેદ બિંદુ છે તો આમ પણ સમાંતર રેખા વિચારી શકશો તમે. છેદ બિંદુ છે √3 આ x √3 રેખા મળી, એટલે x 0, y અક્ષ એટલે x 0, x 0 અને x √3, આ બે સમાંતર રેખાઓ, અને આમાં ફક્ત રેખા જ આવે છે એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. અને x અક્ષ આંધી બંધ આકૃતિ બની. આટલો ભાગ x 0, x √3 અને આ રેખા અને x અક્ષ, બરાબર, આટલો બંધ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢો. ત્યારબાદ x √3, x √3 અને x 2 આ છેદ બિંદુ આગળ x 2, એમાં ફક્ત વર્તુળ જ આવે છે. આ બે સમાંતર રેખાઓ વચ્ચે વક્ર કયો આવે છે, વર્તુળ આવે છે, x અક્ષ આવે છે. આ બે સમાંતર રેખા x √3 અને x 2, તો જે વક્ર આવે છે વક્ર, આ બે લિમિટ આપણે x √3 to 2 લેવાની, અને આ વક્ર ફક્ત વર્તુળ આવે છે. જ્યારે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ છીએ એમાં ફક્ત રેખા જ આવે છે, એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું, આનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું, બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દેવાનો. આ રીતનો ઉપયોગ કરશો તો તમે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દેવાનો, બરાબર. આટલા ભાગનું જ ક્ષેત્રફળ. જ્યારે આગળ જે રીત બતાવી મેં y અક્ષ પર લંબાવી દીધું હતું, એટલે y અક્ષ પર લંબાવ્યું એટલે આ ભાગની જરૂર નથી આપણને, એટલે મેં એક વક્ર માઈનસ બીજું વક્ર કરી દીધું, બરાબર. આ રીત પણ જોઈ લઈએ આપણે. આ ભાગમાં x 0 થી x √3 માં કયું વક્ર આવે છે, તો ફક્ત રેખા જ આવે છે, અને x અક્ષ તો આવે જ છે. એટલે બંધ જેનું પણ ક્ષેત્રફળ શોધવું હોય આકૃતિ એનાથી બંધ આકૃતિ બનવી જોઈએ, બંધ આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય. તો આમાં ફક્ત રેખા આવે છે x √3y, therefore y x upon √3, કારણ કે આપણે લિમિટ x માં રાખીશું એટલે વિધેય પણ x માં જ જોઈએ. આના ક્ષેત્રફળને હું a1 કહી દઉં, આના ક્ષેત્રફળને હું a2 કહી દઉં. I1 integration 0 to √3 x upon √3 dx. x માં લિમિટ, વિધેય પણ x માં અને x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન. 1 upon √3 x square upon 2, 0 to √3 1 upon √3 √3 નો સ્ક્વેર upon 2 માઈનસ લોઅર લિમિટ તો 0 છે, is equal to 3 upon √3 into 2 is equal to √3 by 2. હવે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કે આટલા ભાગમાં ત્રિકોણ બને છે ને એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ પણ બને છે.
એટલે હવે તમારે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો 1/2 પાયો ગુણ્યા વેધ, આ પાયો અને આ છે વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ પણ કરી શકશો તમે. આટલો પાયાની લંબાઈ અહીંયા યામ છે √30 આવે અહીંયા, આ √3 છે, આ x યામ છે એટલે અહીંયા √30 એટલે √3 પાયો. અહીંયા આ વેધ છે, વાયામ 1 છે એટલે અહીંયા આટલો ભાગ એની ઊંચાઈ 1 છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. 1/2 √3 * 1 √3/2 ત્રિકોણના ક્ષેત્રફળથી પણ શોધી શકશો આટલો ભાગ. પણ તમને નિયત સંકલનના ઉપયોગથી ક્ષેત્રફળ શોધવાનું કે અંદર સંકલનનો જ ઉપયોગ કરજો. ઓકે, હવે આટલા ભાગનું ક્ષેત્રફળ આ A2 છે, એમાં આ બે સમાંતર રેખાઓ લઈશું, એમાં ફક્ત વક્ર તરીકે વર્તુળ જ આવે છે. તો એ વર્તુળને આપણે લિમિટ x a અને x b છે, x માં લિમિટ છે, તો વિધેયને પણ x માં એટલે કે વર્તુળને જે આપ્યું છે સમીકરણ એને x માં કન્વર્ટ કરી નાખીએ. તો x² + y² = 4, y² = 4 - x², y = +or - x. પ્રથમ ચરણમાં છે માઈનસ વિચારતો નથી, પ્લસ જ લઉં છું. ઓકે, હવે આ બે સમાંતર રેખાઓ વક્ર અને x અક્ષથી બંધ આકૃતિ બની ગઈ. તો એના માટે ઇન્ટિગ્રેશન I2 = ઇન્ટિગ્રેશન x √3 to 2 √3 to 2 √ 2² - x² dx = x/2 2² - x² + a²/2 sin inverse x/2 √3 to 2. x = 2 મૂકીએ, 2/2 into 2² - 2², 4/2 2 sin inverse 2/2 1 minus x = √3/2 under √2² એટલે 4, √3² એટલે 3, 4 - 3 1 એટલે આ 1 થઈ જશે, પ્લસ 2 sin inverse √3/2 is equal to આ તો 0 થઈ ગયું, sin inverse 1 pi/2 minus √3/2 plus sin inverse √3/2 એટલે pi/3 થશે. is equal to pi minus √3/2 plus 2 pi/3 pi માઈનસ આવશે અહીંયા માઈનસ અંદર મલ્ટીપ્લાય થઈ માઈનસ થશે. આ માઈનસ અંદર મલ્ટીપ્લાય લાનું ચિહ્ન બદલાઈ જશે. આ બંને વચ્ચે લસા લો એટલે 3 pi - 2 pi upon 3 એટલે આ થશે pi/3 pi/3 minus √3/2 I is equal to I1 plus I2 I1 √3/2 plus pi/3 minus √3/2 √3/2 cancel. I is equal to pi/3 માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to pi/3. ક્ષેત્રફળના એક્ઝામ્પલમાં બે વક્ર આપ્યા, તેના છેદબિંદુ શોધી કાઢવાના. છેદબિંદુના પણ માર્ગ ફાળવેલા હોય છે. બોર્ડની પરીક્ષામાં છેદબિંદુમાં પણ માર્ગ ફાળવેલા હોય છે. હવે તમે x માં સમાંતર રેખા લો છો, y માં સમાંતર રેખા. હવે આપણે જે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે, એમાંથી સમાંતર રેખા પસાર થઈ તો એક વક્રનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું, બીજા વક્રનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું અને બંનેનો સરવાળો કરી દીધો. બરાબર. આમાં ફક્ત વક્ર આવે છે, રેખા આવે છે, એમાં x = 0 થી x = √3 ફક્ત રેખા આવે છે. x માં સમાંતર રેખા રાખી છે તો વિધેય પણ x માં જ રાખવું પડે. અહીંયા x = √3 થી x = 2 બે સમાંતર રેખા વચ્ચે ફક્ત વર્તુળ જ આવે છે અને x અક્ષ આંથી બંધ આકૃતિ બની.
બરાબર. આ સમાંતર રેખાઓ આપણે જે લીધી એ નિયત સંકલનની લિમિટ માટે ઉપયોગમાં લઈએ છે. એના માટે √3 to √2 આવ્યું અને આ જે વર્તુળ છે વક્ર વર્તુળ એ વર્તુળને પણ x માં y માં y ની કિંમત શોધી કાઢો એટલે આપણને y = 4 - x² એટલે x માં વિધેય મળી જશે અને ઇન્ટિગ્રેશન નો આપણે જે સૂત્રનો ઉપયોગ કરે છે સૂત્રનો ઉપયોગ કરે પછી બંને આનું ઇન્ટિગ્રેશન વત્તા અને ઇન્ટિગ્રેશનનો સરવાળો કરી દીધો અથવા a આનો મોડ લઈ લો અને આનો મોડ લઈ લો a mod a1 mod a2 પણ કરી શકાશે. એટલે બને ત્યાં સુધી આપણે a1 જ શોધી કાઢવાનું. a1 mod i1 અને a2 mod i2 શોધવાના. ત્યારબાદ કારણ કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ છીએ અને આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ છીએ એટલે a a1 a2 કરી દેવાના. દરેક ભાગનું અલગ ક્ષેત્રફળ શોધતા આવે તો i1 માટે a1 mod i1 અને a2 માટે a2 mod i2 અને પછી ત્યારબાદ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દેવાનો.